જય સ્વામિનારાયણ. હું યોગી બારૈયાની બેન રુચિ બારૈયા અને સુષ્મા બારૈયા છીએ. યોગી બારૈયાએ 2024માં અહીંથી નીટ એક્ઝામ ક્લિયર કરેલી છે અને અત્યારે ભાવનગર ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એને એડમિશન મળી ગયેલ છે. ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવાનો નિર્ણય ભાઈનો પોતાનો હતો. અમુક રિલેટિવ્સના રેફરન્સથી પણ એમણે રેફરન્સથી જ એણે ડિસિઝન લીધો હતો અને અમુક કાઉન્સલિંગ માટે વડીલોને પણ પૂછ્યું હતું. અહીં ટીચર્સ પર્સનલી કોલ કરીને બાળકોને પ્રિપરેશન કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપે છે અને પર્સનલી કોચિંગ પણ આપે છે. ડાઉટ સોલ્વિંગ સિસ્ટમ પણ ખૂબ જ સરસ છે, જેનાથી બાળકો પોતાના મનમાં રહેલી ડાઉટને ટીચર્સને પૂછી શકે છે. કાઉન્સલિંગ માટે સમયાંતરે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને બોલાવવામાં આવે છે, જેથી બાળકોને કેવી રીતે વાંચન કરવું અને કેવી રીતે પેપર લખવા તેની વિશે માર્ગદર્શન આપે છે. યોગીને અહીં જ તે મોટાભાગના કોન્સેપ્ટ ક્લિયર થઈ જતા હતા અને ઘરે આવ્યા પછી એ 2 કલાક જેવો આરામ કરીને પોતે જાતે તે જે આજે ભણ્યા હોય એનું તે રિવિઝન કરી નાખતો હતો, એટલે એનો બેનિફિટ એને વધારે રહેતો હતો. અને સાથે સાથે ભણતું જવું અને કરતું જવું એ અઘરી વાત છે, જે એ બધું જ તે સાથે કરી લેતો હતો. માઇન્ડ ચાર્ટ અહીંથી બનાવવામાં આવે છે અને વર્ષની જ્યારે ટેસ્ટ લેવાની હોય ત્યારે વર્ષની પહેલાં જ તે એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવે છે અને માઇન્ડ ચાર્ટની મદદથી બાળકો આગળની ટેસ્ટ કેવી રીતે આપવી અને લખવી એની રીતે તે પ્રિપરેશન કરે છે. એક્ઝામનો સિલેબસ પૂરો થયા બાદ 4 કે 6 મહિનાની એક્ઝામની વાર હોય ત્યારે જ તે એ લોકોને ત્યાંથી રાઉન્ડ સ્ટાર્ટ કરી દેવામાં આવે છે, જેનાથી એ લોકોને એટલી બધી પ્રેક્ટિસ થઈ જાય છે કે એક્ઝામ આપતી વખતે એને કોઈ પણ પ્રકારનો ડર કે ભય રહેતો નથી.